તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માને કોર્ટે સજા ફટકારી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે, 50,000નો દંડ પણ ફટકારાયો। કોર્ટે શેડ્યુલ ઓફેન્સ સિવાયની સજા પણ આપી છે। ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો આદેશ કરવામાં આવ્યો। સાથે સાથે કોર્ટે શેડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાનો જે આદેશ કર્યો। ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો પણ આદેશ લેવામાં આવ્યો છે। 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માને મોટો ફટકો। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય મારી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મૌલિક, શું છે વિગતો? જી મૌલિક। બિલકુલ, જે રીતે ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીનની ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા છે। અમદાવાદની સ્પેશિયલ ઈડી અદાલતે આઈએએસ પ્રદીપ શર્માને દોષી જાહેર કર્યા છે। પીએમએલએ એક્ટ 3 અને 4 અંતર્ગત તેમને દોષિત ઠેરવવા બાદ સાંજે સજાનું એલાન છે તે કરવામાં આવ્યું છે, જેમાં આઈએએસ પ્રદીપ શર્માને 5 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સાથે જ ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો પણ આદેશ કરવામાં આવે છે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ।